નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। આજકાલ લોકો યુટ્યુબ ઉપર ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યા છે। તો મિત્રો, યુટ્યુબની અંદર આ ગુજરાતી ક્રિએટરમાં હું તમને આજે શીખવવાનો છું કે જો યુટ્યુબની અંદર તમારી જૂની ચેનલ હોય કે પછી તમે નવી ક્રિએટ કરી હોય, યુટ્યુબ ચેનલની અંદર જો એના પરફેક્ટ સેટિંગ કરેલા નહીં હોય તો યુટ્યુબ મોનોટાઇઝેશન થશે નહીં। તો આજે આ વિડીયોની અંદર યુટ્યુબની અંદર જે મોનોટાઇઝેશન સેક્શન સુધી પહોંચવા માટે, તમારી ચેનલને ગ્રો કરવા માટે અને મોનોટાઇઝેશનમાં તમે મોકલો ત્યારે તમારી ચેનલ રિજેક્ટ ન થાય એ માટે જે પરફેક્ટ સેટિંગ યુટ્યુબના હોય છે એ તમને હું આજે આ વિડીયોના માધ્યમથી શીખવવાનો છું। તો મિત્રો, જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે અવનવા વિડીયો હું દરરોજને માટે બનાવતો રહીશ। તો ચાલો આજે આપણે વાત કરીએ કે યુટ્યુબ ચેનલના પરફેક્ટ નવી હોય કે જૂની સેટિંગ કેવી રીતે કરવાના છે। તો સૌથી પહેલાં આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ચાલ્યું જવાનું છે। યુટ્યુબ ચેનલ ઉપર આપણે ગયા પછી જે અહીંયા ઉપરની સાઈડ આપણને જે લોગો બતાવેલો છે એ લોગો ઉપર આપણે ક્લિક કરવાની છે। જ્યારે લોગો ઉપર ક્લિક કરશો નીચેની સાઈડ તમને ઓપ્શન જોવા મળશે યુટ્યુબ સ્ટુડિયો। તો આપણે આ યુટ્યુબ સ્ટુડિયો જે જોવા મળે છે એમના ઉપર આપણે ક્લિક કરી દેવાની છે, એટલે આપણી યુટ્યુબ ચેનલનો યુટ્યુબ સ્ટુડિયો અહીંયા ઓપન થઈ ગયો છે। હવે આપણે સૌથી પહેલી વસ્તુ જોવાની છે, બાજુમાં જે ઓપ્શન બતાવેલો છે કસ્ટમાઇઝેશન। તો આપણે અહીંયા કસ્ટમાઇઝેશન ઉપર ક્લિક કરવાની છે। જ્યારે તમે કસ્ટમાઇઝેશન ઉપર ક્લિક કરશો ત્યારે આપણને અહીંયા ઉપર આપણી ચેનલનું એક બેનર લગાવવાનું કહેશે, ત્યારબાદ નીચેની સાઈડ આપણી ચેનલનો એક લોગો કહેશે। તો કોઈ પણ ચેનલ હોય એને પરફેક્ટલી રીતે તમારે ગ્રો કરવી હોય અને મોનોટાઇઝેશનમાં પણ કાંઈ પ્રોબ્લેમ ન આવે એના માટે તમારે ચેનલનું બેનર અને ચેનલનો એક લોગો લગાવવો આવશ્યક છે। તો આપણે અહીંયા ચેનલનો એક લોગો પણ લગાવેલો છે અને ઉપરની સાઈડ એક બેનર પણ ઓલરેડી લગાવેલું છે। તો હવે નીચે આપણે જઈશું એટલે અહીંયા આપણી ચેનલનું નામ બતાવે છે। તો મારી ચેનલનું નામ અહીંયા છે કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ। ત્યારબાદ અહીંયા નીચે જાશું એટલે આપણી ચેનલનું એક સેક્શન છે, હેડલાઇન બતાવેલી છે। તો હેડલાઇનની અંદર પણ એ જ વસ્તુ આપેલી છે @કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ। ત્યારબાદ ડિસ્ક્રિપ્શનની અંદર જે મિત્રો અહીંયા મેં લખેલું છે તમે જોઈ લેજો કે ડિસ્ક્રિપ્શન છે એ ફરજિયાત લખવી જરૂરી છે। ડિસ્ક્રિપ્શન લખેલી નહીં હોય તો પણ ચેનલ મોનોટાઇઝેશન વખતે રિજેક્ટ થઈ શકે છે। તો ડિસ્ક્રિપ્શનની અંદર તમારે એવી વિગત લખવાની છે કે જે વિગતની અંદર તમે તમારી ચેનલમાં કયા ટાઈપના વિડીયો અપલોડ કરો છો એના વિશેની તમારે એક ડિસ્ક્રિપ્શન લખવાની છે, તમારો ડિટેલ લખવાનો છે, તમારા મોબાઈલ નંબર લખો અથવા તો ફેસબુક એકાઉન્ટ લખો, આ વસ્તુ કરવાની છે। હવે આ ટાઈપનું તમારે એક ડિસ્ક્રિપ્શન લખવાનું। ત્યારબાદ અહીંયા નીચે આવે છે ચેનલ URL, એટલે આ તમારી ચેનલનું URL છે। ત્યારબાદ નીચે અહીંયા આવે છે લિંક। તો લિંક છે એની અંદર અહીંયા મેં ફેસબુક લખી અને પાછળ ફેસબુકનો ID લખ્યો છે। તમે વધારે પણ કરી શકો છો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તમારી વેબસાઇટ, આ બધી જ વસ્તુની લિંક તમે અહીંયા જોડી શકો છો। ત્યારબાદ અહીંયા ઈમેલ એડ્રેસ છે, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન। તો જે યુટ્યુબ ચેનલની અંદર જે અલગ અલગ કંપનીઓ પોતાના વિડીયો બનાવવા માટે કે એના વિડીયો પ્રમોટ કરવા માટે તમારી ચેનલનો કોઈ સંપર્ક કરવા માગતું હોય તો અહીંયા એક આપણે ઈમેલ નાખવાનું છે। અને ખાસ ધ્યાન રાખજો કે જે જીમેલ ઉપર આપણું આ ચેનલ ચાલે છે એ જીમેલ અહીંયા નાખવાનું નથી, તમારું કોઈ અલગથી જીમેલ અહીંયા નાખવાનું છે જેના દ્વારા કોઈ અધર કંપની તમારો સંપર્ક કરી શકે। ત્યાર પછી અહીંયા નીચે આવે છે તમારો લોગો, કે જે કોઈ પણ વિડીયો આપણો ચાલુ હોય તો વિડીયોમાં એક ખૂણાની સાઈડ એક નાનો એવો લોગો બતાવતો હોય છે, તમારી ચેનલનો લોગો। તો અહીંયા તમે તમારી ચેનલનો લોગો લગાવી શકો છો। ત્યાર પછી અહીંયા લોગો કયા ટાઈમે તમારે શો કરાવો છે એ જ। તો અહીંયા આપણે છેલ્લી ટીક આપણે રાખી દેવાની છે જેથી કરીને તમારા આખા વિડીયોની અંદર સતત કન્ટિન્યુ તમારો લોગો દર્શાવતો રહે। આટલી વસ્તુ થઈ ગયા પછી હવે તમારે જવાનું છે સેટિંગમાં। તો અહીંયા નીચેની સાઈડ તમે જોઈ શકો છો એક ગેર જેવી ચક્રી બતાવેલી છે। તો આ ચક્રી એ યુટ્યુબનું ખુદનું સેટિંગ છે। તો હવે આપણે સેટિંગ ઉપર ક્લિક કરીશું। તો જ્યારે સેટિંગ ઉપર ક્લિક કરીએ ત્યારે આ ટાઈપનું આપણને ડેશબોર્ડ જોવા મળે છે। તો એમાં સૌથી પહેલું છે જનરલ। તો જનરલની અંદર આપણને અહીંયા કરન્સી બતાવેલી છે, એટલે કે તમે તમારી ચેનલમાંથી જે ઇન્કમ થાય છે એ કેવા રૂપમાં જોવા માગો છો, ડોલરમાં કે ઇન્ડિયન રૂપીઝમાં। તો આપણે ઓલરેડી ઇન્ડિયામાં છીએ તો અહીંયા આપણે ઇન્ડિયન રૂપીઝ રાખીશું। ત્યારબાદ આપણે ચેનલ ઉપર જવાનું છે।
ચેનલ ઉપર જશું એટલે અહીંયા ઉપર આપણને બેઝિક ઇન્ફોર્મેશનની અંદર કન્ટ્રી રેસિડેન્ટ એટલે કે તમે કઈ કન્ટ્રીમાં રહ્યો છો, તો અહીંયા આપણે ઓલરેડી હું ઇન્ડિયામાં રહું છું તો અહીંયા મેં ઇન્ડિયા સેટ કરેલું છે. ત્યાર પછી નીચે કીવર્ડ એટલે અહીંયા જે કીવર્ડ લખેલા છે એ આપણી ચેનલના કીવર્ડ છે કે કયા કયા ટાઈપના વિડીયો આપણે આ ચેનલની અંદર મૂકવાના છીએ એ ટાઈપના અહીંયા આપણે કીવર્ડ મૂકવાના છે. ત્યારબાદ ઉપર આવે છે બીજું ઓપ્શન, એમાં છે એડવાન્સ સેટિંગ. તો એડવાન્સ સેટિંગની અંદર આપણે જઈશું તો ત્યાં આપણને અહીંયા ઉપરથી જોઈએ કે યસ સેટ ધીસ ચેનલ અસ મેડ ફોર કિડ્સ. આ ચેનલ જો તમે આની અંદર જે વિડીયો મૂકો છો એ વિડીયો બાળકો માટે બનાવવાના છે તો તમારે અહીં યસ ઉપર ઓપ્શન આપવાનું છે. અધર વે તમારે વચ્ચે નો સેટ ધીસ ચેનલ અસ નોટ મેડ ફોર કિડ્સ એમના ઉપર આપણે વચ્ચે ટીક રાખી દેવાની છે. ત્યાર પછી આમાં બીજી કોઈ છેડછાડ લિંક એકાઉન્ટમાં કે ક્યાંય કરવાની નથી. હવે અહીંયા જે ઓટોમેટિકલી કેપ્શન લખેલું આવે છે ત્યાં આપણે એક રાઇટની નિશાની કરી દેવાની છે. એ રાઇટની નિશાની ઓકે કરેલી હશે તો શું થશે મિત્રો કે તમે જે બોલો છો એનું કીવર્ડમાં પણ નીચે વિડીયોની અંદર લખાણ આવતું રહેશે. એટલા માટે છે, જો એ તમે ટીક નથી કરેલી તો તમારું રાઇટિંગ આવશે નહીં. આ વસ્તુ કોઈ જરૂરી નથી રાખો કે ન રાખો, એ તમારા વિચારો ઉપર આધારિત છે. હવે અહીંયા બીજી કોઈ જાતની કાંઈ છેડછાડ આપણે કરવાની નથી. ત્યાર પછી આપણે ફ્યુચર એલિજિબિલિટી એની અંદર જવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો 3 ઓપ્શન મારા અનેબલ જ છે. હવે એનેબલ છે એટલે કે મારે અત્યારે આ ચેનલ ઓલરેડી મોનેટાઇઝેશન માટે પરફેક્ટ છે. અહીંયા પેલું સ્ટાન્ડર્ડ ફ્યુચર, તો એની અંદર આપણે જ્યારે ચેનલ ચાલુ કરીએ છીએ ત્યારે આપણું સ્ટાન્ડર્ડ ફ્યુચર ઓટોમેટિકલી અપડેટ થઈ ગયું હોય છે અને અનેબલ થઈ જાય છે. ત્યારબાદ બીજું આવે છે એ ફ્યુચર આપણું એ છે કે કોઈ 15 મિનિટથી વધારાનો વિડીયો, ત્યારબાદ તમારી ચોઈસ કરેલી થંબનેલ તમે મૂકવા માંગતા હોય, ડિસ્ક્રિપ્શનની અંદર કોઈ પણ પ્રકારની લિંક તમે મૂકવા માંગતા હોય, આ બધી જ વસ્તુ ક્યારે થશે કે જ્યારે આ ઓપ્શન તમારું ઇનેબલ થશે. હવે આ ઓપ્શનને ઇનેબલ કરવા માટે તમારે તમારા મોબાઈલ નંબર સાથે ચેનલને વેરીફાઈ કરાવવી પડશે. ત્યાર પછી જ આ ઓપ્શનને તમે ચાલુ કરી શકો છો. હવે વેરીફાઈ થઈ ગયા પછી આ વસ્તુ ચાલુ થઈ જશે. ત્યારબાદ આવે છે કે એડવાન્સ ફ્યુચર. એડવાન્સ ફ્યુચર જે છે એ આપણે તત્કાળ તમારી ચેનલની અંદર આ ફ્યુચરને ઓન કરવું હોય, માની લો કે તમે એક જ અઠવાડિયાની અંદર તમારી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે અને તમારે મોનેટાઇઝેશનમાં મોકલવી છે, તો આ ફ્યુચર તમારે અનેબલ કરવું પડશે. તો એને અનેબલ કરવા માટે અહીંયા આપણને વિડીયો વેરિફિકેશન, વેલિડ આઈડી અને ચેનલ હિસ્ટ્રી 3 ઓપ્શન આપેલા છે. તો જો તત્કાળ તમારે કરવાનું થતું હોય તો વિડીયો વેરિફિકેશન દ્વારા પણ આ અનેબલ કરી શકો છો. ત્યારબાદ વેલિડ આઈડી એટલે કે તમારું લાયસન્સ છે, પાસપોર્ટ છે કે પછી આધાર કાર્ડ છે, આના દ્વારા પણ તમે આને એનેબલ કરી શકો છો. અને ત્રીજું છે ચેનલ હિસ્ટ્રી. તો ચેનલ હિસ્ટ્રી છે એ તમારે તત્કાળ નહીં થાય. તમારી ચેનલની હિસ્ટ્રી છે એ ચેનલ ચેક કરતી રહેશે અને ઓટોમેટિકલી 2, 3 કે 4 મહિના પછી તમારી ચેનલનું આ ફ્યુચર અનેબલ થઈ જશે. પણ જો તત્કાલ તમારે કરવાનું થતું હોય તો આ ફ્યુચરને તમારે કોઈ પણ આઈડી પ્રૂફ આપી અને વેરિફિકેશન કરવું જોઈએ, અથવા તો તમારા વિડીયો વેરિફિકેશન કરી અને એનેબલ કરવું પડશે. અને જ્યાં સુધી આ ફ્યુચર અનેબલ નહીં હોય ત્યાં સુધી તમારી ચેનલ મોનેટાઇઝ થશે નહીં. ત્યાર પછી હવે આપણે અપલોડ ડિફોલ્ટમાં જવાનું છે. તો અપલોડ ડિફોલ્ટની અંદર જશું તો અહીંયા આપણે પહેલો ઓપ્શન છે ટાઇટલ. તો ટાઇટલમાં આપણે કશું લખવાનું નથી, કારણ કે ટાઇટલ તો આપણે જેવો વિડીયો બનાવશું એ ટાઈપનું અલગ અલગ ટાઇટલ લખવાના થતા હોય છે. તો એ વિડીયો અપલોડ કરતી સમયે આપણે લખવાનું છે. અને નીચેની સાઈડ આવે છે આપણું ડિસ્ક્રિપ્શન. તો ડિસ્ક્રિપ્શનની અંદર જનરલ તમે બધા જ વિડીયોની અંદર જે મૂકતા હોય એવી વસ્તુ તમારે અહીંયા રાઇટિંગ કરી દેવાની છે. અને જેટલો ગેપ છે એની અંદર તમે વિડીયો બાબતનું મૂકવા માંગતા હોય એટલો આપણે ગેપ રાખી દેવાનો છે. તો જો મેં અહીંયા નમસ્કાર મિત્રો, કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે, આ હું બધા વિડીયોની અંદર મૂકું છું તો એ મેં ઓલરેડી અહીંયા મૂકી દીધું છે. ત્યાર પછી આ ડોટ્સ મૂકી અને વચ્ચે એક ગેપ મૂક્યો છે, એ મારે વિડીયોની માહિતી મૂકવા માટે અહીંયા ગેપ છે. ત્યાર પછી નીચે જઈએ તો અહીંયા જે મેં મૂકેલું છે એ નિયમિત હું મારી બધા જ વિડીયોની અંદર મૂકું છું. ત્યાર પછી નીચે અહીંયા વિઝિબિલિટી છે, ત્યાં જો તમારે ઓન ધ સ્પોટ અપલોડ કરો છો ત્યારે જ વિડીયોને પબ્લિશ કરી દેવો હોય તો અહીંયા પબ્લિશ ઓપ્શન રાખવાનું છે. અધર વે કે તમારે 1 દિવસ પછી પબ્લિશ કરવો છે તો અહીંયા તમારે ઓપ્શન ખોલી અને અનલિસ્ટેડ અથવા પ્રાઇવેટ રાખી દેવાનું છે. બરાબર છે. બાકી અહીંયા આપણે પબ્લિશ રાખવાનું છે. ત્યાર પછી અહીંયા આવે છે વિડીયોના ટેગ્સ. તો આ ટેગ છે એની અંદર જનરલ તમારી ચેનલ મુજબ જે ટેગ તમે લખતા હોય એ ટેગ અહીંયા લખી નાખવાનો. પછી
અધરવાઇઝ જ્યારે વિડીયો તમે અપલોડ કરો છો ત્યારે એ વિડીયો શેના વિશેનો છે એ વિડીયોના ટેગ્સ અહીંયા તમારે ત્યારે લખવાના છે. ત્યારબાદ આવે છે એડવાન્સ સેટિંગ. એમની અંદર આપણે જશું તો એમની અંદર અહીંયા આપણને બતાવે છે સ્ટાન્ડર્ડ યુટ્યુબ લાયસન્સ. જો અહીંયા તમે ક્રિએટિવ કોમન રાખેલું હશે તો તમારા વિડીયો ઉપર તમે કોઈ અધર વ્યક્તિને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકશો નહીં. પરંતુ જો અહીંયા સ્ટાન્ડર્ડ યુટ્યુબ લાયસન્સ રાખેલું હશે અને કોઈ વ્યક્તિ તમારો વિડીયો ઉપાડી અને પોતાની ચેનલ ઉપર મૂકશે તો તમે એને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકો છો. ત્યાર પછી કેટેગરી છે. તો તમારા આ વિડીયો છે એ કયા ટાઈપનો વિડીયો છે એની કેટેગરી અહીંયા તમારે ચૂઝ કરવાની છે. હું એજ્યુકેશનને લગતા વિડીયો બનાવું છું તો હું અહીંયા એજ્યુકેશન રાખું છું. અધરવાઇઝ તમે જે ટાઈપના વિડીયો બનાવતા હોય એ ટાઈપનું અહીંયા તમારે રાખવાનું છે. ત્યાર પછી તમારા વિડીયોની લેંગ્વેજ એટલે કે ભાષા કઈ છે એ તમારે અહીંયા રાખી દેવાની છે. હવે હું અહીંયા ગુજરાતીમાં બનાવું છું તો અહીંયા ગુજરાતી લેંગ્વેજ રાખી છે. તમે હિન્દી અંગ્રેજી જે ભાષામાં બનાવતા હોય એ અહીંયા લેંગ્વેજ આપણે રાખી દેવાની છે. ત્યારબાદ આવે છે કેપ્શન સર્ટિફિકેશન. તો ત્યાં આપણે નન જ રહેવા દેવાનું છે, કોઈ વસ્તુ કરવાની નથી. પછી ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. તો તમારું ટાઇટલ અને તમારી ડિસ્ક્રિપ્શનની લેંગ્વેજ કઈ છે? તો મારે અહીંયા ડિસ્ક્રિપ્શન અને ટાઇટલ બંનેની લેંગ્વેજ ગુજરાતી છે તો મેં અહીંયા ગુજરાતી સિલેક્ટ કરી દીધી છે. હવે કોઈ કોમેન્ટ તમને કરે છે એનું સેક્શન તમારે ઓન રાખવું હોય તો અહીંયા ઓન રાખી શકો છો. અહીંયા તમે ઓફ કરી દેશો તો કોઈ વ્યક્તિ તમારા વિડીયો ઉપર કોમેન્ટ કરી શકશે નહીં. ત્યાર પછી મોડરેશન લખેલું છે તો ત્યાં આપણે ઓનલી ફોર બેઝિક જ રાખવાનું છે, કંઈ ફેરફાર કરવાનો નથી. ત્યાર પછી પરમિશનને છોડી દેવાની છે, એમાં જે છે એ યથાવત જ રાખવાનું છે. કોમ્યુનિટીથી માંડી આ બધી વસ્તુની અંદર આપણે કોઈ જાતના કાંઈ છેડછાડ કરવાના નથી. અહીંયા આપણને જે સેટિંગો ઓલરેડી આપેલા છે એ બધા જ સેટિંગો એની આપમેળે આપેલા હોય છે. એમાં કોઈ જાતના ફેરફારો આ સેટિંગની અંદર આપણે કરવાના થતા નથી. તો મિત્રો આટલું કરી અને અહીંયા આપણે સેવ આપી દેવાનું છે. હવે આ આપણી યુટ્યુબ ચેનલના પરફેક્ટ સેટિંગ થઈ ગયા છે 2026 મુજબ. હવેની નવી કાંઈ ગાઈડલાઈન આવશે, નવા કોઈ સેટિંગોનો ફેરફાર આવશે તો એમના વિશે પણ હું વિડીયો બનાવતો રહીશ. અને આ અત્યારે મોનોટાઇઝેશન માટે આ સેટિંગ બધા પરફેક્ટ છે. આ ટાઈપના સેટિંગ જો તમારા કરેલા હશે તો તમારી ચેનલને મોનોટાઇઝેશનમાં મોકલશો ત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે અને ચેનલ તમારી રિજેક્ટ પણ નહીં થાય. તો મિત્રો જો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો, વિડીયોને શેર કરી દો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારા માટે અવાનવા વિડીયો દરરોજને માટે હું લાવતો રહીશ. હવે આપણે નવા કોઈ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.